મને જે દુઃખ લાગતું હોય ને મોટા મોટું છે છૂટાછેડા થવાનું. ઘનશ્યામભાઈ, સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, એમાંથી કોઈ એવી સમસ્યા કે જે તમને દુઃખ આપતી હોય? મલ્ટિપલ બહુ જ બધી સમસ્યા છે. આપણે નીકળીએ ને લગભગ બધા દુઃખી જ છે. જ્યાં જોયું ત્યાં નાની નાની વાતમાં બધે દુઃખી જ હોય. કોઈ પણ વિષયમાં કેન્સરની હોસ્પિટલમાં જાઉં તો ઓહો કેટલા બધાને કેન્સર થઈ ગયા છે, આ છે તે. પણ મને મારા ઘરની પોતપોતાની રીતે બધા પ્રવૃત્તિ કરતા હોય, મારા મનગમતી પ્રવૃત્તિ અને મને જે દુઃખ લાગતું હોય ને મોટા મોટું છે છૂટાછેડા થવાનું. જે છૂટાછેડા થઈ રહ્યા છે એને કોઈ પણ રીતે અટકાવવા છે. બે વસ્તુ સમસ્યા અત્યારે સમાજમાં છે, એક સગાઈ ન થવી અને સગાઈ થયા પછી લગ્ન પછી છૂટાછેડા થવા. તો મારા વિચાર અને મને ગમતું કામ હોય અને દુઃખ લાગતું હોય એવું અત્યારના સમયની અંદર એ છે કે જે વડીલ મા બાપ હોય, જેને બેન ન હોય, છોકરી ન હોય અને 3 દીકરા ઉંમર લાયક થઈ ગયા હોય અને જાતે રસોઈ બનાવવી પડે, જાતે ઘર કામ કરવું પડે, એ જ્યારે સાંભળીએ છીએ ને જોઈએ છીએ ને ત્યારે ખૂબ દુઃખ લાગે છે. એટલે હું મારા વિષયમાં મને એવું લાગે છે કે કોઈ પણ સંજોગોમાં આ સમસ્યાને દૂર કરવી છે અને એના માટે હું રાત દિવસ એક કરી રહ્યો છું અત્યારે.